બસ ઉપાડો ક્લચ, એક્સિટર આપતા જાઓ, ક્લચ ઉપાડતા જાઓ. હા આપતા જાઓ એક્સિટર આપતા જાઓ, નકર સ્પીડ ઓછી પડશે, ગાડી બંધ થઈ જાય. આપો એક્સિટર થોડું થોડું, એક્સિટર વધારતા જાઓ. બસ હવે વાંધો નહીં. આ એની સ્પીડ થઈ ગઈ. એક્સિલેટર ફાસ્ટ આપવું પડે. થોડું થોડું આપતા, જે ગેર છે એ ગેરની સ્પીડ તો રાખવી પડશે ને, નકર તમે સ્પીડ ના આલો ડાઉન થઈ જાય તો ગાડી બંધ થઈ જાય. હવે થોડું ઓછું કરો. હવે વધી ગઈ સ્પીડ, એની મેન્ટેન થઈ ગઈ. ખ્યાલ બહુ વધારે નહીં. બસ હા, એની સ્પીડ એને ગેર પ્રમાણે થઈ ગઈ એમ. જાઓ તો ડાબી બાજુ જ રાખજો. દર્પણમાં જોતા રહેવાનું કોણ કેટલું જાતે. જાઓ થોડી આ બાજુ રાખો. અડધા રોડથી પેલી બાજુ નહીં જવાનું. ઓવરટેક કરીએ તો જ જવાનું, બાકી આપણી લેનમાં ચલાવી રાખવાનું. આ તો કદાચ બરાબર છે. કોકના પેલું પેશન માર્યું હોય ઓવરટેકમાં જાય આપણા શાંતિથી. આપણો જીવ કિંમતી સામે વાળાને કિંમતી એવું સમજીને ચલાવવાનું. ધીમે ધીમે કશું નહીં, ખાલી એક્સિટર ઓછું કરો. ધાર રગડતો છે ને એટલે. હા જવા દે સ્લો થોડું બ્રેક. ટ્રાફિકને કોઈ લેવા દેવા નહીં આપણે. સ્લો થોડું બ્રેક કરો, હલકી હલકી બ્રેક કરો, હજી કરો કરો. જવા દો ધીરે સ્લો, ધીમે ધીમે, એકદમ ઉતાર ના કરો. જવા દો જવા દો સ્લો. જવા દો. આ લેનમાં જ ચલાવો ગમે તે, વચ્ચેની લેનમાં જ તે. બહુ લેફ્ટમાં નહીં, બહુ રાઈટમાં નહીં. જવા દો. આપો એક્સિટર. હા થોડું આપો સ્પીડ. રસ્તો ખાલી છે, થોડી સ્પીડ મેન્ટેન કરો. બહુ પટ્ટાની બહાર નહીં આવી જોઈએ. ધીમે ધીમે સેકન્ડ કરી દો. ક્લચ દબાવો પહેલાં. બ્રેક ખોલ દો, બ્રેક ખોલ દો. સેકન્ડ જવા દો, ઊભી નહીં, બ્રેક ખોલ દો. જવા દો કે સિગ્નલ ખોલી ગઈ ને. જવા દો. આપો એક્સિટર. આખું મોરલ રનિંગ બગાડવું ના જોઈએ. પહેલાં તમારે આપણે પહેલાં ઊભા રહેવાનું, તો પછી સિગ્નલ ખુલી ગઈ તો સેકન્ડ કરીને રનિંગ ખાલી એડજસ્ટ કરવાની. જવા દો. આપો થોડું. હા હવે બીજો કરો. ક્લચ દબાઈને બીજો લઈ લો. ડાબી બાજુ પાછળ ક્લચ દબાઈને રેસ છોડો. આ દબાવો આખો. હા જાઓ. આ દબાવો એટલે રેસ છોડવાનું, અને આ પગલું જ રહેવું જોઈએ તમારે. આમ અકડ નહીં રાખવાનું. જાઓ. ક્લચ દબાવો એટલે એક્સિટર છોડે, રેસ દબાઈ નહીં રાખવાનો, અને ક્લચ પૂરો દબાઈને ગેર બદલવાનો. એમાં બહુ વિચારવા રહેવાનું નહીં. ત્યાં સુધી ત્યાં સુધી તમારે રનિંગ બ્રેક કરો. જવા દો ધીરે સરસ. જવા દો એક્સિટર આપો. ક્લચ નોર્મલ એક્સિટર, ક્લચ ઉપાડો. એક્સિટર રાખો, થોડું કરો ચાલુ. ચાવી આપો. આપો એક્સિટર થોડું. એક્સિટર આપતા જાઓ, ક્લચ ઉપાડતા જાઓ. આપતા જાઓ એક્સિટર. હા પકડી રાખો છે. હા ને કાંઠી ઉપર હાથ તો બંધ થઈ જાય. આપો એક્સિટર. હવે ક્લચ ઉપાડ લો. હા હવે સેકન્ડ કરો. ક્લચ દબાઈને ડાબી બાજુ પાછળ એક્સિટર છોડો. બે બાજુ મારું ધ્યાન સામે એક્ઝેક્ટ ધ્યાન સામે પગનું કામ કરે ને. હું અવાજથી નહીં કહેતો કે એક્સિટર છોડે. પેલો કરવાનો. જવા દો. ઉપાડો ક્લચ. ધીરે ધીરે ઉપાડો ક્લચ ઉપાડો. એક્સિટર આપો થોડું. ધીમે ધીમે જવા દો. ચાલવા દો. એક્સિટરને બે બેલેન્સ બનાવો. હા બસ એટલે ધીમે ધીમે ચાલવા દો. થોડો ક્લચ ઉપાડતા જાઓ. જવા દો ધીરે જવા દો. ક્લચ અને થોડી બ્રેક. હા એક્ટિવાના જવા દો. હવે ક્લચ ઉપાડો, થોડું એક્સિટર આપો. સરસ. આ રીતે જો છે એડજસ્ટ કરવાનું છે. એકદમ પેલું એ ના થાય, એડજસ્ટ કરવાનું. જવા દો. બીજો કરી લો. ક્લચ દબાવો. ડાબી બાજુ પાછળ ક્લચ દબાવો. ડાબી બાજુ પાછળ. હા જવા દો. ઉપાડો ક્લચ. જવા દો દીદી. જવા દો. ના સીધી આગળથી જ ડાબી બાજુ મેઇન રોડથી જ લઈ લઈએ ને. જશે જવા દો દીદી. સ્લો એક્સિટર છોડ દો. સ્લો કહું એટલે ક્લચ દબાવો. થોડી બ્રેક આપવી પડશે. હા સરસ. જવા દો. હા હવે ઊભા રહેવાનું. હવે કરો પહેલો ક્લચ દબાવી.